ગાંધીનગરમાં આજે ટેટ 1 પાસ ઉમેદવારો ફરી એકવાર પોતાની માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારો વિદ્યા સહાયક કેન્દ્ર ખાતે એકત્રિત થયા અને પ્રાથમિક શાળાઓમાં પ્રિલિમિનરી મેરિટના આધારે તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી। ઉમેદવારોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે। અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ અને વિરોધ કાર્યક્રમો પણ થયા, છતાં પણ ભરતી પ્રક્રિયા આગળ ના વધી, જેના કારણે ઉમેદવારોમાં ભારે નિરાશા અને રોષ છે। ખાસ કરીને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોએ પણ વિરોધમાં ભાગ લીધો અને સરકારને વહેલી તકે કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરી। ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ભરતી અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। જરૂર પડશે તો ઉમેદવારોના પરિવારજનો પણ ગાંધીનગર પહોંચીને આ લડતમાં જોડાશે। હવે નજર રાજ્ય સરકારના નિર્ણય પર છે કે ટેટ 1 પાસ ઉમેદવારોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓનો ઉકેલ ક્યારે આવે છે અને શું ઉકેલ આપવામાં આવી રહ્યો છે, એક આ પ્રશ્ન પણ અહીંયા ચર્ચાનો વિષય બની ગયો છે। જ્યારે લોકોની પાસે, શિક્ષકોની પાસે ખાસ કરીને ડિગ્રી છે, મેરિટ પણ છે, છતાં પણ રોજગાર નથી મળી રહ્યો તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ભરતી નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। હવે આ આંદોલનના સૂર ઉઠી ગયા છે। શિક્ષકો હવે ફરીથી મેદાનમાં ઉતર્યા છે। ટેટ 1 પાસ ઉમેદવારો ખાસ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। થોડા દિવસ પહેલા પણ આજ ઉમેદવારો કંઈક કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી અને આજે ફરીથી તેમને આંદોલન શરૂ કર્યું છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે સરકાર તાત્કાલિક ધોરણે ઉકેલ લાવે, કારણ કે કાયમી ભરતી છેલ્લા ઘણા સમયથી થઈ નથી અને કાયમી ભરતી નથી થતી, તેના કારણે જે ખાસ કરીને સ્કૂલો, શાળાઓને તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે। સાથે સાથે જે લોકો પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે તે લોકોની પાસે રોજગારી નથી અને ક્યાંક ને ક્યાંક આના કારણે જ બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે અને ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે। ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે। બાળકોના શિક્ષણ પર પણ ક્યાંક ને ક્યાંક અસર પડી રહી છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં તમે જોશો તો જે એક સ્કૂલમાં માત્ર ને માત્ર એક શિક્ષક હોય છે, ધોરણ 1 થી 5 લઈને તમે જોશો તો એક જ શિક્ષક ભણાવતા હોય છે અને તેના જ કારણે બાળકોના અભ્યાસ પર ખાસ કરીને અસર પડે છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉમેદવાર સંજય મકવાણા જોડાઈ ગયા છે। સંજયભાઈ, છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગણી છે, શું કહેશો? બેન, હેલો। જી જી બોલો સંજયભાઈ। હા બેન, વિદ્યા સહાયક ભરતી જે અટકાવવામાં આવી હતી એના બાબતે આજે અમે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે અને ભવિષ્યમાં જો જરૂરિયાત જણાય તો અમે આંદોલન પણ કરીશું, કારણ કે વિદ્યા સહાયક ભરતી એ અમારો અધિકાર પણ છે। અમે 15 વર્ષથી રાહ જોઈ રહેલા ઉમેદવારો છીએ, બરાબર? અને અમે નિયામક કચેરીએ જઈ અને એમને બધી વાતચીત કરી તો એમણે હવે સત્વરે TML જાહેર કરીશું એવી થોડી ઘણી માહિતી અમને આપી છે, પણ હજુ અમને પ્રોપર કોઈ માહિતી મળેલી નથી, બરાબર છે? તો બની શકે કે ભવિષ્યમાં અમારે પાછું આવી ગાંધીનગર મુકામે પાછું આવી અને BSK સેન્ટર જઈ અને ફરીથી આંદોલન કરવું પડે એમ। સંજયભાઈ, આંદોલનથી કોઈ નિરાકરણ આવે છે? આંદોલનથી નિરાકરણ ના આવે પણ બેન અમારા ઉપર નજર તો પડે ને, કારણ કે શું કરીએ, સરકારમાં અત્યારે હાલની કન્ડિશનમાં જોઈએ છીએ ને તો કોઈ પણ સરકાર જે રાજ્ય સરકાર કામ કરી રહી છે, બરાબર, એની અંદર વારંવાર ઘણા બધા આંદોલનો થઈ જ રહ્યા છે, બરાબર? અમારા ઉપર કોઈ ધ્યાન ના આપે તો અમે આંદોલન દ્વારા જ અમારી વાત રજૂ કરી શકીએ છીએ। તો બસ એ જ અમારી ગણતરી, અને અમારે તો આંદોલન પણ કરવાના ફેવરમાં અમે નથી। જો અમારી ભરતી સમયસર થતી હોય તો અમે આંદોલન કરવાના ફેવરમાં પણ નથી। ભરતી કેમ નથી થતી સંજયભાઈ? હેલો સંજયભાઈ, ભરતી કેમ નથી થતી? બેન, અમને જુદા જુદા જવાબો મળી રહ્યા છે, બરાબર? સૌથી પહેલા તો અમને એવો જવાબ મળ્યો હતો કે ભરતી લેટ થવાનું મુખ્ય કારણ DLED ના બીજા વર્ષનું રિઝલ્ટ છે, પણ એ બીજા વર્ષનું રિઝલ્ટ આવ્યા પછી પણ અમને ભરતી કેમ્પ બાકી છે એવું કે જિલ્લા બદલીના કેમ્પ બાકી છે એવું કહેવામાં આવ્યું હતું। તો આવા જુદા જુદા કારણો આપ્યા, અમને પ્રોપર કારણ જો કઈ આપવામાં આવે તો અમને ખબર પડે કે કયા કારણસર ભરતી નથી થઈ રહી, બરાબર? પણ અત્યાર સુધી અમને એવું કોઈ કારણ રજૂ કરવામાં આવ્યું નથી, તો અમે અત્યારે પોતે મૂંઝવણમાં જ છીએ બેન। જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર।